ભાવનગર જિલ્લાના કોડિયાક ગામના એક સામાન્ય હેલ્થ વર્કરે પોતાની મહેનત અને દ્રઢ સંકલ્પના બળે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું. સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત તો એ છે કે મર્યાદિત સાધન અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે મુકેશે પોતાના ખેતરને જ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવી તૈયારી કરી હતી. સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીની ઓળખ હવે માત્ર સરકારી કર્મચારી કે નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાના વુડબોલ ખેલાડી તરીકે પણ બની છે. સરકારી નોકરીની જવાબદારી વચ્ચે રમત પ્રત્યેના જુસ્સાને જીવંત રાખી મુકેશે વુડબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભાવનગરનું નામ રોશન કર્યું. મુકેશ અગાઉ કબડ્ડી અને શૂટિંગ જેવી રમતો સાથે પણ જોડાયેલા હતા. વર્ષ 2024માં તેમણે વુડબોલમાં પ્રવેશ કર્યો, પરંતુ શરૂઆતમાં સૌથી મોટો પડકાર હતો સ્પોર્ટ્સ કિટનો અભાવ. જરૂરી સાધન ન હોવા છતાં મુકેશે હિંમત હારી નહીં. લાકડામાંથી દેશી સાધન તૈયાર કર્યા, પોતાના ખેતરને જ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવી સતત મહેનત શરૂ કરી. છત્તીસગઢમાં યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ 2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. મર્યાદિત સંસાધનોમાંથી શરૂ થયેલી સફર હવે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચી. મુકેશ ડાભી માત્ર ખેલાડી જ નહીં પરંતુ પોતાના ગામના યુવાનો માટે પ્રેરણાદાયી કોચ પણ બની રહ્યા છે. તેમણે ગામના યુવાનોને વુડબોલની તાલીમ આપવાનું શરૂ કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવનાર 11 ખેલાડીઓમાંથી 9 ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને ગામ, ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું. મુકેશે પોતાની ફિટનેસને પણ ખાસ મહત્વ આપે છે. તેમની દૈનિક જીવનશૈલીમાં યોગ, પ્રાણાયામ અને નિયમિત દોડનો સમાવેશ થાય છે. મુકેશના મતે શારીરિક અને માનસિક ફિટનેસને ખેલાડીની સફળતાની સૌથી મહત્વનો આધાર ગણાવ્યો છે. હવે રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવ્યા બાદ મુકેશ ડાભીનું લક્ષ્ય પણ વધુ મોટું છે. એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મેડલ જીતવું, આ તેમનું આગામી સપનું છે. જિલ્લા રમતગમત વિભાગના ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓને આગળ વધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાધનોની અછત સફળતાના રસ્તામાં અવરોધ બની શકે છે, પરંતુ દ્રઢ સંકલ્પ, શિસ્ત અને સતત મહેનત હોય તો સફળતા ચોક્કસ મેળવી શકાય. કોડિયાક ગામથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલા મુકેશ ડાભીની આ સિદ્ધિ ભાવનગર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. જી, આપણો પરિચય. મુકેશભાઈ નાનજીભાઈ ડાભી, હું કોળિયાક, તાલુકો જિલ્લો ભાવનગર. હાલ હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ ખાતે ફરજ બજાવું છું. મેં વુડબોલ 2023માં રમવાનું શરૂઆત કરી ખેલ મહાકુંભ દ્વારા. વર્ષ 2024માં ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ રાજ્ય કક્ષાએ મેળવ્યો. ત્યારબાદ 2025માં મેં વુડબોલ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો. 2026માં નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ 2 મેડલ પ્રાપ્ત કર્યા. આપણે પહેલાં શું વ્યવસાય કરતા હતા? પહેલાં વ્યવસાય તો પપ્પાની ફૂટવેર શોપ છે, તેમાં હું કામગીરી કરતો હતો અને ખેતીવાડી કરતો હતો. કેટલા વર્ષોથી તમે આ ક્ષેત્રમાં છો? હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હું 2014થી હાલ સુધી 13 વર્ષથી હું નોકરી કરી રહ્યો છું. અંદાજે કેટલા તમે મેડલ જીતેલા છે? આ વુડબોલમાં મેં 5 મેડલ જીતેલા છે અત્યાર સુધીમાં, 3 રાજ્ય કક્ષાએ અને 2 નેશનલ કક્ષાએ. આમાં કેટલી વખત તમે રાજ્ય કક્ષાએ રમવા ગયેલા છો? આ મેડલ રાજ્ય કક્ષાએ 2 વખત અને નેશનલમાં પહેલી વાર મેં ભાગ લીધો અને પહેલી વારમાં મેં 2 મેડલ લીધા, એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.